एक बार माफ कर दो साहब, जिंदगी कभी मैं ऐसा काम नहीं करूंगा। एक बार खाली माफ कर दो साहब। મને માફ કરી દો સાહેબ, હવે પછી હું આવું ક્યારેય નહીં કરું, એકવાર મને માફ કરી દો. આ શબ્દો એક એવા માણસના હતા જેને લોકો રક્ષક કહીને સોસાયટીના ગેટ ઉપર ઊભો રાખતા હતા, પણ એ જ રક્ષક જ્યારે ભક્ષક બની જાય તો. વાત છે અમદાવાદના જોધપુર ગામની અને તારીખ હતી 8 ઓગસ્ટ 2026. રાતના લગભગ 9 વાગ્યા હતા. જોધપુર ગામની એક સોસાયટીમાં રહેતી એક યુવતી મોમોઝ લઈને સોસાયટીના ધાબા ઉપર ગઈ હતી. હાથમાં મોબાઈલ હતો, શાંતિથી મોમોઝ ખાતી હતી અને મોબાઈલ જોઈ રહી હતી. સામાન્ય રીતે આ સમયે ધાબા પર બીજા લોકો પણ હોય છે, પરંતુ એ રાત્રે ધાબા પર માત્ર 2 જ લોકો હતા. એક હતી યુવતી અને થોડી વાર પછી ત્યાં પહોંચી ગયો સોસાયટીનો સિક્યુરિટી ગાર્ડ, જેનું નામ હતું ધરમસિંહ. નામ ધરમસિંહ હતું, પણ તે હતો અધર્મી. યુવતીને એ સમયે જરા પણ અંદાજ નહોતો કે જે માણસ આખો દિવસ સોસાયટીની સુરક્ષા કરતો હતો એ જ માણસ થોડી વારમાં તેના માટે સૌથી મોટો ખતરો બનવાનો હતો. રાત્રે લગભગ 9:15 વાગે યુવતીના મોબાઈલની બેટરી ખતમ થઈ ગઈ, એટલે તેણે નીચે જવાનું વિચાર્યું. પરંતુ એ જ સમયે ધરમસિંહ તેની નજીક આવ્યો અને તેની સામે અશ્લીલ માંગણી કરવા લાગ્યો. યુવતીએ વિરોધ કર્યો અને નીચે જવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપી ધરમસિંહે તેના ગળામાં વાયર નાખી તેને જમીન પર પાડી દીધું અને ગળું દબાવી દીધું. ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું. રાત્રે લગભગ 10:20 ધરમસિંહ ધાબા પરથી નીચે ઉતર્યો. જતા સમયે તે યુવતીનો મોબાઈલ પણ પોતાની સાથે લઈ ગયો અને ફ્લેટનો દરવાજો બહારથી બંધ કરી દીધો, જાણે આ કરવાથી આ ઘટનાની કોઈને ક્યારે ખબર નહીં પડે. એક તરફ યુવતી આ ઘટનાથી આઘાતમાં હતી અને બીજી તરફ તે મદદ માટે બૂમો પાડતી હતી. આખરે તેની બૂમો 5મા માળે રહેતા લોકો સુધી પહોંચી અને લોકો મદદ માટે દોડી આવ્યા. પોલીસને જાણ કરવામાં આવી અને રાત્રે લગભગ 11:15 112ની ટીમ સોસાયટીમાં પહોંચી ગઈ. ત્યારબાદ આનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઈ RS પરમાર પણ ઘટના સ્થળે પહોંચ્યા અને મહિલા પોલીસની મદદથી યુવતીની પૂછપરછ કરી. રાત્રે 11:45 બાદ ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી. થોડા જ સમયમાં ACP અને DCP પણ ઘટના સ્થળે પહોંચી ગયા. ત્યારબાદ JCP સુધી પણ સમગ્ર ઘટનાની માહિતી પહોંચી. LCB અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ સોસાયટીમાં પહોંચી ગઈ અને પછી શરૂ થઈ એક એવી પોલીસની રાત જેમાં એક મિનિટ મહત્વની હતી. રાત્રે લગભગ 2 વાગે પોલીસે અલગ અલગ 10 ટીમો બનાવી અને તપાસ શરૂ કરી. હવે પોલીસ પાસે એક જ કામ હતું, કોઈ પણ રીતે ધરમસિંહ સુધી પહોંચવું. સૌથી પહેલા પોલીસે સોસાયટીના CCTV કેમેરા તપાસવાનું શરૂ કર્યું. પોલીસે એક પછી એક CCTV ફૂટેજ જોડીને આરોપીના ભાગવાનો રસ્તો મેપ પર તૈયાર કર્યો. CCTVમાં ધરમસિંહ સોસાયટીમાંથી બહાર નીકળીને જોધપુર ગામના અંદરના રસ્તા તરફ જતા દેખાયો. ત્યાંથી તે ઇસ્કોન તરફ ગયો હતો, પરંતુ એક સમયે તેનો મોબાઈલ આંબલી રોડ પાસે સ્વિચ ઓફ થઈ ગયો. હવે મોબાઈલ લોકેશનની મદદ પણ મળવાની નહોતી, એટલે પોલીસે ફરી CCTV ફૂટેજ પર જ નિર્ભર બની. બીજી તરફ પોલીસે ધરમસિંહ જે સિક્યુરિટી કંપનીમાં કામ કરતો હતો તેના માલિકને પણ રાત્રે જ બોલાવ્યો. ત્યાંથી પોલીસને ખબર પડી કે ધરમસિંહ મૂળ ઉત્તર પ્રદેશનો છે. આ વાત સામે આવતા જ પોલીસની ચિંતા વધી ગઈ, કારણ કે તેમને શંકા હતી કે આરોપી કદાચ શહેર છોડીને ઉત્તર પ્રદેશ ભાગી શકે છે. એટલે 3 ટીમોને ચાંદલોડિયા, સાબરમતી અને કાળુપુર રેલવે સ્ટેશન તરફ મોકલવામાં આવી. આ ટીમો સવારે ઉત્તર પ્રદેશ જતી ટ્રેન ઉપડે ત્યાં સુધી રેલવે સ્ટેશન પર હાજર રહી, પરંતુ ધરમસિંહ ક્યાંય દેખાયો નહીં. હવે પોલીસને અંદાજો આવ્યો કે આરોપી હજુ અમદાવાદમાં જ છે. બીજી તરફ CCTVની તપાસ ચાલુ હતી. એક ફૂટેજમાં ધરમસિંહ ઇસ્કોનથી SJ હાઈવે તરફ જતો દેખાયો. પોલીસની ટીમો પણ એ જ દિશામાં આગળ વધવા લાગી. પોલીસ પાસે આરોપીની એક વધુ ઓળખ હતી. ધરમસિંહ સફારી પહેરીને બહાર નીકળ્યો હતો, એટલે શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા બાતમીદારોને પણ તેનો ફોટો મોકલવામાં આવ્યો. દરેક ટીમને એક જ સૂચના આપવામાં આવી હતી, સફારી પહેરેલો આ માણસ ક્યાંય દેખાય તો તરત જ જાણ કરવી. રાત પસાર થઈ રહી હતી. 12 વાગ્યા, 1 વાગ્યો, 2 વાગ્યા, 3 વાગ્યા, 4 વાગ્યા અને સવારના 6 વાગ્યા. પોલીસની ટીમો આરોપીને શોધતી હતી, પરંતુ ધરમસિંહનો કોઈ પત્તો નહોતો મળ્યો. આનંદનગર પોલીસ માટે હવે આ માત્ર એક કેસ નહોતો, આ એક ગંભીર ગુનો હતો અને આરોપી હજુ પોલીસની પકડથી બહાર હતો. પરંતુ પોલીસની દોડધામ હજુ અટકી નહોતી. સવારે લગભગ 7:30 વાગ્યા પોલીસની એક ટીમ હેબતપુર પાસે તપાસ કરી રહી હતી. ત્યારે પોલીસની નજર સફારી પહેરીને જતા એક વ્યક્તિ પર પડી. પોલીસની ટીમે તેને રોક્યો, પૂછપરછ શરૂ કરી અને તેની ઓળખ ચેક કરવામાં આવી. અને જ્યારે તેનું નામ સામે આવ્યું ત્યારે પોલીસની આખી રાતની શોધનો અંત આવી ગયો. તે હતો ધરમસિંહ. લગભગ આખી રાતની દોડધામ પછી આરોપી આખરે પોલીસના હાથમાં હતો. તેને સાવચેતીપૂર્વક પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો. ત્યાં પૂછપરછ શરૂ કરવામાં આવી અને પોલીસ જણાવ્યા પ્રમાણે ધરમસિંહે આખરે ગુનો કબૂલ્યો. પરંતુ આ કહાની અહીં પૂરી થવાની નથી. મધરાતે પંચનામાની કાર્યવાહી દરમિયાન ધરમસિંહે અચાનક પોલીસ કાફલા પર હુમલો કર્યો.
અને ભાગવાનો પ્રયાસ કર્યો. પોલીસ સાથે ઝપાઝપી થઈ અને આ દરમિયાન એક પોલીસકર્મી પણ ઘાયલ થયો. પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું અને ગોળી ધરમસિંહના પગમાં વાગી. તે જમીન પર પડી ગયો. ત્યારબાદ તેને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને અહીંથી આ કેસની એક એવી તસવીર સામે આવી જે કદાચ કોઈએ વિચારેલી પણ નહીં હોય. જે માણસને પકડવા માટે પોલીસ આખી રાત અમદાવાદમાં દોડતી રહી હતી એ જ માણસ હોસ્પિટલમાં લંગડાતો હતો, સ્ટ્રેચર પર હતો. અને एक बार माफ कर दो साहब, जिंदगी कभी मैं ऐसा काम नहीं करूँगा. एक बार खाली माफ कर दो साहब, जिंदगी में पहली बार कभी काम नहीं ऐसा करूँगा साहब. અને પોલીસ સામે હાથ જોડીને વારંવાર એક જ વાત કહી રહ્યો હતો, મને માફ કરી દો સાહેબ, હવે પછી આવું નહીં થાય, એકવાર મને માફ કરી દો. પરંતુ સવાલ એ છે કે જે યુવતી સાથે એ રાત્રે બન્યું તેનો ડર, તેનો આઘાત અને તેની રાતની ચીસો, શું માત્ર માફ કરી દો કહી દેવાથી એ બધું ભૂસી શકાય? કદાચ નહીં. કારણ કે સોસાયટીના ગેટ ઉપર ઊભેલા સિક્યુરિટી ગાર્ડને લોકો એક જ કારણસર રાખે છે, સુરક્ષા માટે. પરંતુ જ્યારે રક્ષક જ ભક્ષક બની જાય ત્યારે સવાલ માત્ર એક આરોપીનો રહેતો નથી. સવાલ એ બને છે કે જેને આપણે પોતાની સુરક્ષાની જવાબદારી સોંપીએ છીએ તેના પર વિશ્વાસ કરતાં પહેલાં આપણે કેટલું જાણીએ છીએ તેના વિશે તે જાણવું જરૂરી છે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.